બેન તમારા નખ ફૂંકાઈ ગયા હોય ને તો બેલ આપીને ઘર ભેગા થાવ અને ઈ નખ ફૂંકાવાનું મશીન મને પાછું આપી દે, મારે બીજા કસ્ટમરને હોતન વપરાય. બેન બેહો, તમારે કેવા નખ કરાવવાના છે? લાવો તમારો હાથ મને પેલા જોવા દો. ઓહો, આ તમારો હાથ છે કે પછી મકાઈના ફોતરા હે? અને આમાં તમારે કયો શેપ કરાવો છે? સ્ક્વેર શેપ કરાવો છે? બેન પછી લુડોના બોક્સ જેવું લાગશે. ઈ કરતા આપણે છે ને બદામ વાળો શેપ રાખીએ, ઓલો આલમંડ શેપ કહે છે ને બધાય, આપણે ઈ રાખીએ. લોકો જોઈને એમ તો કહે કે આનામાં બુદ્ધિ તો છે થોડીક. હે, તમારે લગ્નમાં જવાનું છે ને તો આ ગ્લિટર ગોલ્ડ ચોપડી દો. આ શું છે, તમારી આંગળીઓ એવી ચમકશે ને કે લોકો જમવાનું મૂકીને તમને જોવા આવશે. જો બેન, આ છે ને જેલ પોલિશ લગાડી દઉં છું. આ લગાડ્યા પછી છે ને તમારે 15 દિવસ સુધી કોઈને લાફો નથી મારવાનો. લોકો પિકાસોનું પેઇન્ટિંગ જોવે અને મારે તમારા ખીપા જેવા નખ જોવાના હે. આ પિકાસો જોહે ને તો ઝેર પી લે એક દિવસ. તમે એક કામ કરો, આપણે છે ને ઇલેક્ટ્રિક બ્લુ કલર લગાડીએ તમારા નખ ઉપર. સાસુની સામે સીધી આમ આંગળી કરશે ને એટલે સીધો 440 વોલ્ટનો ઝટકો લાગશે. અને આ છે ને જેલ પોલિશ છે, આ નીકળશે નહીં હો મેડમ. હા, આ તો સંબંધો જેવું છે, ગમે એટલું કહો ને તો ડાઘા તો રહે જ તે. અમને બધી જ જાતના નખ આવડે છે અને ઘણી બધી કેટેગરી છે અમારી પાસે. આ જુઓ, ભૂતોથી લઈને ડાયન સુધી, પછી એની અંદર પાછું પછી છે હો પાછા. હા, તમારે ચૂડલ બનવું હોય તો એના વખતે અમે તમને નખ કરી આપીશું. પછી આ જો બેહણાની કેટેગરી જો, એમાં જો બ્લેક એન્ડ વ્હાઈટમાં ઘણી બધી ડિઝાઇન છે. આ ફૂલડી વાળી છે, પછી ટપકા વાળી છે, એવું તમે કરી શકો. તો આ કેટેગરી અમારે છે ને બહુ વાયરલ ગઈ છે. પાડોશીનો પ્રેમ. હે, તમે મોઢેથી ન બોલી શકતા હોય ને તો તમે નખોથી તમે કહી શકો છો. હા, સાસુ વહુથી લઈને દેરાણી જેઠાણી સુધીને અમે લોકો તમને ડિઝાઇન કરી આપીશું. તમે ખાલી હા પાડો. હે.